રાજ્યમાં વાદળછાયા વાતાવરણ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા સાથે તાપમાન ઘટ્યું છે. જોકે બફારામાં વધારો થયો છે. હવામાન વિભાગે આજથી 7 દિવસ માટે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન તાપમાનની વાત કરીએ તો 41 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી અને ગાંધીનગર તેમજ ડીસામાં 37, સુરતમાં 35 તેમજ સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. दक्षिण गुजरात की सारे जिला में और उत्तरी गुजरात के दक्षिण पश्चिम विस्तार से जो जिला है और सौराष्ट्र का दक्षिण और पश्चिम जिला है हड़बल से मध्यम बरसात में पूर्वानुमान किया गया है. अगले 2 दिन से और 7 जून को फिर 8 से लेकर 12 जून तक दक्षिण गुजरात की कुछ जिला में सौराष्ट्र का दक्षिणी जिला है